મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. આ શુભ બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને અત્યારે આજ આપણે જઈએ છીએ મારા કાકાના દીકરા એટલે મારા સુધીરભાઈ દવે ભવાની ડાઇનિંગ હોલ અમરેલી એના છોકરાના લગ્નમાં મેરેજમાં જઈએ છીએ અત્યારે અમે. તો અત્યારે પહોંચ્યા છીએ વલભીપુરની આગળ આપણે હિલ્ટોન હોટલ છે ત્યાં પહોંચ્યા છીએ અને આજ આપણે બધા જાનમાં જઈએ છીએ. મારી સાથે છે રક્ષિતભાઈ દવે, જો હાઈલા આવે છે મારા કાકાના દીકરા. અને આ છે હિલ્ટોન હોટલ અને આ વરાજો જો અહીંયા ફોટા પડાવે છે અને આ હિલ્ટોન હોટલ છે. તો અત્યારે વલભીપુરની આગળ પહોંચી ગયા છીએ અને હજી જાનમાં ઘણા બધા માણસો છે. હજી બસ ને એ બધું આવવાનું બાકી છે, હજી એક બે ગાડી પાછળ છે. તો હાલો આગળ વિડીયોમાં જોઈ મજા આવશે. જાનમાં જઈ વ્યારા સોનગઢ વ્યારા ઠેઠ જાન જવાની છે. તો આગળ મળીએ હાલો. જો રક્ષિતભાઈ ના ક્રિશ છે. ભરત કાકા, મહિલા કાકા, વિનોદ દાદા, પાયુ. આપણે અત્યારે ગોપાલ કાઠિયાવાડી તારાપુર પહોંચી ગયા છીએ. તો આ હોટલ ગોપાલ કાઠિયાવાડી ચોટીલાવાળા જ છે આપણી બાજુના કાઠિયાવાડી. અને અહીંયા જમવાનું હોલ છે. આ બધી આખી જાનની બસ ને બધાને જેટલા જાનિયા છે ને અહીંયા જમવાનું છે. તો હાલો આગળ હું જમવામાં છે, હું મેનુ છે તમને દેખાડું આગળ, બરાબર? વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો, બરાબર? રક્ષિતભાઈ ગોપાલ કાઠિયાવાડી, હાલો આગળ મળીએ હો મિત્રો. તારાપુરથી નીકળી ગયા છીએ જમી કરવીને ગોપાલ કાઠિયાવાડી હોટલમાં. અને હવે અમે જઈએ છીએ તો બધા ભૂપત કાકા બી ગયા, તો આ બાજુ ભૂપત કાકા. અને હવે સીધા ધનિયાવી ચોકડી ઊભા રહી, પાથો અને હાર્દિક ને બધા ત્યાં આગળ છે એટલે ત્યાં આગળ ઊભા રહી. ચાલો વિડીયો આગળ જોતા રહેજો. ધનિયાવી ચોકડીએ પહોંચી ગયા છીએ વડોદરા. આ ધનિયાવી ચોકડી છે આગળ. પાઠ આવી ગયો છે. વસંત દાદા મળી ગયા છે તો બ્લોગમાં. અહીંયા હોલ્ડ કર્યો છે આ સુધીરભાઈ દવે પોતે, જેના છોકરાના મેરેજ છે એ. તો હાલો મિત્રો, આપણે બારડોલીવાળા રસ્તે ચડી જઈએ ગયા છીએ. અહીંથી બારડોલીને પછી ત્યાંથી વ્યારા આવી જવાનું છે. પાર્થ દવે ડ્રાઇવિંગ કરે છે.
ત્યારે અમે બારડોલી સોનગઢ સોનગઢ પહોંચી ગયા છીએ આપણે. જો હવે આ વાડીમાં એન્ટર થાય છે દવે પરિવાર. ને સામે દવે પરિવાર જ છે. આપણે રાસ ગરબા રમીને આવી ગયા છીએ અને હવે અત્યારે સુવાની ફૂલ તૈયારી છે. કેમ કે આપણે ટ્રાવેલિંગ ખૂબ રાજુ કરી નાખ્યું છે. 500 કિલોમીટર થાય ચાવણથી તે સોનગઢ 500 કિલોમીટર થાય. તો આ ખૂબ ટ્રાવેલિંગ બહુ મોટું કરીને આવ્યા છીએ. તો એ બધાને ગુડ નાઇટ. આવતીકાલે મેરેજના વિડીયોમાં મળીએ. તો ત્યાં સુધી બધાને મહાદેવ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો બ્રધર. અને અમારા કાકાનો દીકરો ઓમ છે. જો ગુડ નાઇટ. હાલો એણે ગુડ નાઇટ કહી દીધું. ચાલો કાલ મળીએ. અત્યારે સવારના 9 વાગી ગયા છે અને અત્યારે અમે હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને આ સ્પેશિયલ વ્યક્તિ એ છે મારો ભત્રીજો યુવી, હાર્દિકભાઈનો દીકરો. અને ફૂલ ડેકોરેશન જો તૈયાર છે. અમે બે અત્યારે વ્લોગિંગ ઉતારવા જ આવ્યા છીએ અમે બે. તો હવે અત્યારે અમે ફ્રેશ થઈને આવ્યા છીએ. હજી નાસ્તો બાકી છે. હવે નાસ્તાની તૈયારી છે. નાસ્તો બાકી છે, હજી ચા પાણી તો કરી લીધા. હા, ચા પાણી પી લીધા, નાસ્તો બાકી છે. હવે હમણાં બધા જે કંઈ પણ વરાજાની બધી તૈયારી હાલે છે બરાબર. તો હવે જો અત્યારે અમે બહાર આવ્યા છીએ અને આ બાજુ ડેકોરેશનનું કામ ચાલુ છે. આ બાજુ અંદરનું કામ, અહીં બહારનું કામ થઈ ગયું છે અને અંદરનું કામ બાકી છે. સોનગઢ છીએ આપણે. જો તો હાલો આગળ વિડીયોમાં જોતા રહેજો, મજા આવશે. યુવીની યાર આજ ફૂલ મસ્તી કરવાની છે. કાં યુવી? ના તો ફૂલ મસ્તી. હા જો હા વસંત દાદા પોતે, વસંત દાદા દવે અને ઓલા વિરેન્દ્રસિંહ બાજુમાં બેઠા છે. આ શેઠ
ફાઇનલી સાફા બાંધી લીધા છે બધા ભાઈઓએ, ભાઈઓના દીકરાએ બધાએ બાંધી લીધો. તો આ યુવીએ બાંધી લીધો. કેવું લાગે યુવી? મજા આવે છે? હે હા કે ગરમી થાય છે? બહુ ગરમી છે. બહુ ગરમી થાય છે. ગરમી. જો અમે સાફા બાંધી લીધા છે. હવે હમણાં વરઘોડો કરવા હા. ચડવાની તૈયારી છે. હવે થોડીક વારમાં બધા પછી જે થોડીક સાફા બાંધે છે વારમાં- બધા ભાઈઓ અને બધા ભાઈઓના દીકરાએ બધાએ સાફા બાંધી લીધા. તો હાલો આગળ મળીએ વિડીયોમાં. અત્યારે અમે થોડુંક કામમાં જઈએ છીએ બહાર. રક્ષિતભાઈ ગાડી હાકે છે ને અત્યારે અમે ગામમાં જઈએ છીએ થોડુંક ઠંડુ ને એવું પીવા. તો પાછળ મૂર્તિયા બેસી ગયા છે. રક્ષિતભાઈ આગળ જય માતાજી. હાલો જય માતાજી. મિત્રો તો હું ને યુવી બે જમવા બેઠા છીએ. જો યુવી દાળ ભાત ને બધું ખાય છે, છાશ પીવે છે, રબડી પીવે છે. રબડી છે જો, અને એટલી બધી આઈટમ છે જમવામાં. બપોરના અત્યારે 2 વાગ્યા છે. આ બાજુ જીત દાદાની એ બધા બેઠા છે, ક્રિશ ને જીત દાદાની, અને ઓલી બાજુ વસંત દાદાની બેઠા છે. જો ભૂપેનભાઈ છે, વસંત દાદા છે, ભૂપત કાકા છે, અને યુવી છે. જો યુવીને બહુ ભૂખ લાગી. જો યુવી આમ નથી જોતો. પૂરું ફિનિશ. હાલો હું જમી લઉં હવે. હાલો હવે જમીન આગળ મળી. સોરી અત્યારે હું વડોદરા જાઉં છું. અત્યારે નહીં, હજી વાર છે. અત્યારે તો હાલો હવે પછી મળશે. ચલો ગાઈસ, હવે આપણે અત્યારે મેરેજમાંથી નીકળી જાય છે. અત્યારે 3:30 જેવું થઈ ગયું છે. સાંજ તો બહુ મોડી વડાવવાની છે. તો હવે મેરેજમાંથી અત્યારે નીકળી જાય છે, કેમ કે આપણે સુરત થોડુંક કામ છે, આગળ કામ છે, અને રાત ગમે ત્યાં રોકાવાનું છે, વડોદરા કે એ બાજુ. તો આ મેરેજનો વિડીયો અહીં સુધી. મળીએ આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મહાદેવ હર, જય માતાજી. બરોબર, નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો. બરોબર, મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. ચાલો મહાદેવ હર. જો આપણી ગાડી તૈયાર છે હવે.